સીબીઆઈ ની જે માંગણી કરી છે ને એમાં ધારાસભ્ય તરીકે વિક્રમ જાડેજાને આવવું જોઈએ આગળ કે આમાં જે પરિવાર સીબીઆઈ ની માંગણી કરી રહ્યો છે અમિતભાઈ અમર રહો અમિતભાઈ અમર રહો તો ભાઈ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે જે રીબડા ગામમાં મિત્રો અત્યારે જે પણ પ્રકારની જે આત્મહત્યા કરી લેવાની જે ઘટના સામે આવી છે, તો આ ઘટના વિશે મિત્રો તમને બધાને ખૂબ સારી રીતે ખબર હશે। હવે આના કારણે મિત્રો અત્યારે જે જિગીશાબેન પટેલ છે તેમનું પણ મિત્રો અત્યારે હવે આ ઘટનાને લઈને એક નિવેદન છે એ સામે આવ્યું છે। હવે આ ઘટના વિશે જો મિત્રો તમને ના ખબર હોય તો હું તમને જણાવી દઉં કે આ ઘટનાની અંદર મિત્રો રીબડા ગામની અંદર જે અમિત ખૂટ નામનો જે વ્યક્તિ હતો તેને મિત્રો આત્મહત્યા કરી હતી। હવે જો ઘટનાની મિત્રો આપણે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો એક 17 વર્ષની સગીરા મિત્રો સામે આવે છે અને 17 વર્ષની સગીરા મિત્રો પોલીસ સ્ટેશનમાં જે અમિત ખૂટ નામનો જે વ્યક્તિ હતો તેની ઉપર મિત્રો બલાત્કારનો આરોપ છે એને મિત્રો નાખ્યો હતો। હવે આના કારણે મિત્રો અમિત ખૂટ ઉપર મિત્રો એફઆઈઆર ફાળવામાં આવે છે અને લગભગ 2 દિવસ વીતી જાય છે અને ત્રીજા દિવસે મિત્રો રીબડા ગામની અંદર જે અમિત ખૂટ નામના વ્યક્તિ ઉપર જે બલાત્કારનો આરોપ નાખવામાં આવ્યો હતો તેની મિત્રો લાશ મળી આવે છે અને આત્મહત્યા કર્યા પહેલા મિત્રો જે અમિત ખૂટ નામનો જે વ્યક્તિ હતો તેને મિત્રો એક સુસાઇડ નોટ પણ લખી હતી અને સુસાઇડ નોટમાં મિત્રો એવું લખવામાં આવ્યું હતું કે હું અમિત ખૂટ મારી આત્મહત્યા કરી લેવાના જવાબદાર જે રાજદીપસિંહ રીબડા અને જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે આ બંને વ્યક્તિ મારી આત્મહત્યા કરી લેવાના જવાબદાર છે એવું મિત્રો સુસાઇડ નોટમાં લખવામાં પણ આવ્યું હતું। તો આખો કેસ મિત્રો આ પ્રમાણે હતો અને હજુ પણ મિત્રો જે પોલીસ છે પોતાની જે તપાસ છે ચાલુ રાખી છે અને હજુ સુધી મિત્રો તમને બધાને ખબર છે કે જે ગોંડલની અંદર રાજકુમાર જાટ નામના વ્યક્તિનું જે રહસ્યમય તરીકે મોત થયું હતું, તો આ કેસનું મિત્રો લગભગ 2-2.5 મહિના વીતી ગયા છે ને તો મિત્રો આ કેસનો અત્યારે કોઈ પણ જાતનો ઉકેલ આવ્યો નથી જ ને આની સાથે જ મિત્રો ગોંડલની અંદર જે રીબડા ગામ છે તો ત્યાં મિત્રો આ જે રહસ્યમય તરીકે મોતને જે અપઘાત કરી લેવાનો જે કેસ છે એ પણ મિત્રો અત્યારે હવે સામે આવ્યો છે। હવે આના કારણે જે મિત્રો અત્યારે જિગીશાબેન પટેલ છે તેમનું પણ એક નિવેદન છે એ સામે આવ્યું છે। જિગીશાબેન પટેલ મિત્રો અત્યારે એવું કહ્યું કે રીબડા ગામની અંદર અત્યારે જે અમિત ખૂટ નામના વ્યક્તિ અત્યારે જે આત્મહત્યા કરી છે તો આના કારણે અત્યારે જે ગોંડલના ધારાસભ્ય જે ગીતાબા છે તો ગીતાબાને ગોંડલના ધારાસભ્ય તરીકે અમિત ખૂટને ન્યાય અપાવવા માટે તેમને પણ મેદાનમાં આવવું જોઈએ તેવું નિવેદન છે એ મિત્રો જિગીશાબેન પટેલનું સામે આવ્યું હતું। હવે આના કારણે જે મિત્રો ગીતાબા છે એ મિત્રો અમિત ખૂટના ઘરે ગયા હતા અને અમિત ખૂટના ઘરના સભ્યોને મિત્રો આશ્વાસન પણ આપ્યું હતું ને ત્યાં મિત્રો એવા પણ નારા લગાવવામાં આવ્યા હતા કે અમિતભાઈ અમર રહો તેવા નારા પણ મિત્રો લગાવવામાં આવ્યા હતા। તો હવે મિત્રો તમારું આ કેસ વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।